જય શ્રી રામ. આજે તારીખ છે 3 માર્ચ 2026 અને આજે ચંદ્રગ્રહણ થવાનું છે. હવે આપણે રહ્યા અભણ, વિજ્ઞાનમાં બહુ કંઈ ખબર પડે નહીં ગતાગમ, એટલે વિચાર કર્યો કે લાવો જેને ખબર પડતી એને જ પૂછીએ. તો અત્યારે સૌથી વધારે કોણ છે જાણકાર, જ્ઞાની કોણ છે દુનિયામાં સૌથી મોટો જ્ઞાની? ગૂગલ. લાવ ગૂગલને પૂછીએ શું છે ચંદ્રયાન, ચંદ્રગ્રહણ શું છે. ગૂગલને બતાવી દીધું. ઓહો, મોટા અક્ષરે ટાઈમ બતાવી દીધો. 3 શરૂ થશે, 6:48 સમાપ્ત થશે. હવે સમજો, 6:48 સમજો. ભારતની અંદર ચંદ્ર ઉગે છે લગભગ 7 વાગ્યે અને 6:48 તો ચંદ્રગ્રહણ પૂરું થઈ જવાનું છે. તો એ ભારતમાં આજે હોળીનો તહેવાર ચેન્જ થઈ ગયો. હોળી સોમવારે પ્રગટાઈ દીધી. પછી આગળ જો, આ શરૂ થવાનો ટાઈમ 3 શરૂ થશે. ચંદ્ર ભારતમાં દેખાતો નથી, ખરાબ પડે. 5 વાગે તો સામે મધ્યમ છે. 6:48 તો પૂરું થઈ જવાનું છે. તો એ આપણે ભારતમાં બધાના ઘરોમાં ગ્રહણ ઘૂસી જવાના છે. જો કેવી રીતે ઘૂસશે તમને બતાવો. જો સૂતક કાલ આ ગ્રહણ ઘૂસી ગયું. જો જ્યોતિષ માનીશા શું કહે છે કે 9 કલાક પહેલાં સૂતક શરૂ થઈ જાય છે. અને સાંજે જો સુબહ 6:20થી સૂતક ચાલુ થઈ જશે. સાંજે 6:48 ગ્રહણ મોક્ષ થશે. અને સૂતક દરમિયાન મંદિરોના મોટા મંદિરોમાં દરવાજા બંધ રહેશે. મૂર્તિઓને સ્પર્શ નહીં થાય. આજે આરતી નહીં થાય, દીવાબત્તી કશું નહીં થાય. અને કોઈ પણ સારા કાર્યો આજે કરવામાં નહીં આવે. જ્યોતિષશાસ્ત્ર કહે છે. અને લોકો ખાતા પીતા પણ નથી. લોકો ભોજન પકાને કે ખાને સે પरहेજ કરતે. પણ જે લોકો બીમાર હોય ને એના માટે ખાવાની છૂટ આપે પાછું. પણ કેવી રીતે ખાવાનું? તો કે ખાને પીને મેં તુલસી પત્ર ડાલ કે ખાए. અને સાયન્સ શું કહે છે? જો साइंस શું કીધું, चंद्र ग्रहण तब होता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है. એટલે પૃથ્વી સૂર્યની ચંદ્રની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય અને એની છાયા ચંદ્રમાં ઉપર પડે. અને ચંદ્રગ્રહણ ઉપર ત્યારે શું થાય? ચંદ્રગ્રહણ થાય ત્યારે ચંદ્રનો કલર લાલ જેવો થઈ જાય. અને બીજું શું લખ્યું છે કે આને જોઈ શકાય છે? તો શું લખે છે કે इसे नंगी आंखों से देखना सुरक्षित है. આને કોઈ પણ વ્યક્તિ ચશ્મા વગર, શું લખે છે? લખે કોઈ પણ ખાસ ચશ્માની જરૂર નથી. તમે સાદી આંખોથી તમે જોઈ શકો છો. આ પ્રાકૃતિક ખગોળ પ્રક્રિયા છે. આનાથી શરીરમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. આવું સાયન્સ વિચારો ખુલ્લે આમ કહે છે. ગૂગલમાં જુઓ, ચોખ્ખું તમે સર્ચ કરો, તમને દેખાશે. આજનો ટાઈમ તારીખ જોઈ લો તમે. 3/3/1 જોઉં છું. તો બધું ચોખ્ખું જોઈએ. તેમ છતાં આપણે અંધશ્રદ્ધામાં માનતા જ નથી. અને મોટા આપણે જે ધાર્મિક મોટા મહાન મંદિરો છે ને, મંદિરોમાં આજે આરતી નહીં થાય. આજે મંદિરોને ધોવા માટે હજારો લીટર પાણી ઢોળાઈ જશે અને આપણે ઢોળી નાખીશું. આપણા ઘરનું ઢોળી નાખીશું. આમાંથી ક્યારે બહાર નીકળીશું? ગીતા બહાર કાઢવાની કોશિશ કરે છે. વેદાંતમાંથી બહાર કાઢે, ગીતા બહાર કાઢી શકે, જ્યોતિષશાસ્ત્ર બહાર ના કાઢી શકે. પણ કોઈ ખુલ્લા મંદિરો, કોઈ મોટા મંદિરોમાં કોઈ આનો વિરોધ નથી કરતું અને કોઈ કરવાનું નથી. કેમ કે એ લોકોની આવક બંધ થઈ જાય. પણ મધ્યમ વર્ગ તો સમજે. મધ્યમ વર્ગે હજારો લીટર પાણીનું બરબાદ કરી નાખે છે. ક્યારે સમજીશું આપણે? આપણા ઘરમાંથી સાયન્ટિસ્ટ છે, આપણા ઘરમાં ડૉક્ટર છે, પણ આપણે સમજીશું ક્યારે? વધારે તો શું કહી શકીએ? ચલો, જય શ્રી રામ. જ્યારે સમજીશું ત્યારે. અત્યારે તો જય શ્રી રામ.